છેલ્લા 2-3 દિવસથી ગિફ્ટ સિટીમાં જે દારૂબંધી હટાવવાની વાત છે ને એ ન્યૂઝ બહુ જ વાયરલ થઈ રહ્યો છે ને દરેક વ્યક્તિ હવે એવું જ કહે છે કે દમન અને દીવ જવાની જરૂરત નહીં પડે. પણ તમે ભ્રમિત ના થઈ જતા. આ નિયમોમાં ઘણા બધા ટેકનિકલ નિયમો છે અને એ દરેક ટેકનિકલ નિયમો તમે જાણવા માંગતા હોય અને સમજવા માંગતા હોય કે કેમ આપણને તો ગિફ્ટ સિટીમાં આલ્કોહોલ નથી જ મળવાનું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને 23મી ડિસેમ્બર 2023 ના દિવસથી એક ન્યૂઝ વાયરલ થઈ રહ્યો છે કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે જે ગિફ્ટ સિટી આવ્યું છે એ ગિફ્ટ સિટીમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ્સને FL3 પરમિટ આપવામાં આવશે, જેનાથી એ લોકો એલ્કોહોલ ફ્રીલી સર્વ કરી શકશે પોતાના પ્રિમાઇસીસમાં. એના સિવાય જે કંપનીઓ ત્યાં કામ કરે છે એ કંપનીઓના કર્મચારી એટલે એમ્પ્લોઈઝ અને એ કંપનીના વિઝિટર્સને પણ લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેનાથી એ એમ્પ્લોય અને વિઝિટર્સ આ રેસ્ટોરન્ટ, હોટેલ કે ક્લબમાં જઈને દારૂ ઓર્ડર કરી શકશે અને પી પણ શકશે. પણ દરેક વ્યક્તિ એલ્કોહોલ નહીં ઓર્ડર કરી શકે જે ગિફ્ટ સિટી જઈ રહ્યું છે અને એના માટેના ડિટેલ નિયમ આજે બહાર પડ્યા છે. ગિફ્ટ સિટી એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એ નામથી જ આપણને ખબર પડે છે કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે જે સાબરમતીના નદી કિનારે આ એક નવું ઝીરોથી એક શહેર ડેવલપ કરવામાં આવી રહ્યું છે, જેના અમેઝિંગ બિલ્ડિંગ્સના ફોટોઝ આપણે રેગ્યુલરલી જોતા જ હોઈએ છીએ. એ એક આઈટી કેપિટલ માર્કેટ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન બેસિકલી ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કંપનીઝને ઇન્વાઇટ કરવા માટે, ફક્ત ફાઇનાન્સ નહીં, ટેક અને આઈટી સેક્ટરમાં બી મોટી કંપનીઝને ઇન્વાઇટ કરવા માટે નવેસરથી બનાવેલું એક શહેર છે. હવે જ્યારે આવી રીતે નવેસરથી એક શહેર બનાવતા હોય તો ગુજરાત રાજ્યનો એક કાયદો બહારના લોકોને બહુ જ નડતો હોય છે અને એ કાયદો છે દારૂબંધીનો કાયદો. આ દારૂબંધીનો કાયદો મોટી કંપનીઓના એમ્પ્લોઈઝ જે દેશભરમાંથી કે દુનિયાભરમાંથી ગિફ્ટ સિટીમાં આવતા એમને નડે નહીં ને, એમના માટે એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગિફ્ટ સિટીમાં એલ્કોહોલ સર્વ કરવાની પરમિશન મળશે હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ્સને. હવે ગુજરાતમાં ઓલરેડી ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સને કે વિઝિટર્સને પરમિટ પણ મળતા હોય છે અને એટલે જ એક કન્ફ્યુઝન ક્રિએટ થયું હતું કે ત્યાં આગળ શું મળશે, શું નહીં મળે ને કોને મળી શકશે. એના માટે થઈને સરકારે એક FAQ એટલે ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સની યાદી જાહેર કરી છે, જે યાદી મારા સુધી પહોંચી ગઈ ને એની માહિતી હવે તમને પહોંચાડીશ. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે કે શું દરેક વ્યક્તિ જે ગિફ્ટ સિટી જશે, જેમ આપણે દમન દીવ જઈને એલ્કોહોલ ઓર્ડર કરી શકીએ કે ગુજરાતની બહાર જઈને દારૂ ઓર્ડર કરી શકીએ, એવી રીતે ગિફ્ટ સિટીમાં જઈને આપણે દારૂ ઓર્ડર કરી શકીશું? તો એનો જવાબ છે ના. અરે આમાં તો આપણા રાજ્યના જે પરમિટ હોલ્ડર્સ હશે, એટલે વિઝિટર પરમિટ હોલ્ડર કે પછી ટુરિસ્ટ પરમિટ હોલ્ડર કે પછી હેલ્થ પરમિટ હોલ્ડર જે ગુજરાતમાં વિઝિટ કરે છે ને જેમને પરમિટ મળે છે ને 1-2 યુનિટ એલ્કોહોલ મળતું હોય છે, એમને પણ ગિફ્ટ સિટીમાં સર્વ કરવાની મંજૂરી નથી. ફક્ત અને ફક્ત ગિફ્ટ સિટીમાં જે બિઝનેસીસ છે એ બિઝનેસીસના કર્મચારીઓ અને એ બિઝનેસીસમાં વિઝિટ કરવા આવતા બહારના જે પણ લોકો છે એ લોકોને જ આ હોટેલ, રેસ્ટોરન્ટ કે ક્લબ એલ્કોહોલ સર્વ કરી શકશે. તો પછી આ કર્મચારીઓ તો સમજી ગયા કે જે ગિફ્ટ સિટીમાં કામ કરે છે તે, પણ આ વિઝિટર્સ કોણ ગણાશે ને આપણે વિઝિટ કરીશું તો આપણને મળશે કે નહીં? તો એનો જવાબ છે ના. કોઈ પણ કંપનીમાં કોઈ પણ વ્યક્તિ જો વિઝિટ કરી રહ્યા છે તો એ વિઝિટરને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે એના HR હેડના માધ્યમથી કે પછી કંપનીના એક ઓથોરિટીના દ્વારા. અને આ જે વિઝિટર વાળું પરમિટ હશે ને એ પરમિટ જોઈને પણ કોઈ પણ હોટેલ, રેસ્ટોરન્ટ કે ક્લબ એમને ત્યારે જ એલ્કોહોલ સર્વ કરી શકશે જ્યારે એમની જોડે એક પરમનન્ટ એમ્પ્લોયી હશે, પ્રોપર લિકર એક્સેસ પરમિટ વાળો. એટલે ટેમ્પરરી પરમિટ ત્યારે જ અલાઉ થશે જ્યારે પરમનન્ટ પરમિટ વાળો કોઈ વ્યક્તિ એમની સાથે ગયો હશે. પછી જે તે હોટેલ, રેસ્ટોરન્ટ કે ક્લબને FL3 લાયસન્સ આપવામાં આવશે જે સર્વ કરી શકશે લિકર. એ લોકો માટે બી ઘણા બધા નિયમ છે, જેમાં એમણે સ્ટોક બી મેન્ટેન કરવો પડશે અને CCTV નું રેકોર્ડિંગ પણ રાખવું પડશે, એટલે એ બિઝનેસીસ પણ એલ્કોહોલની તસ્કરી નહીં કરી શકે. બીજા પણ ઘણા બધા નિયમ છે. સૌથી પહેલા તો કોઈ પણ વ્યક્તિ જો આ નિયમોનું ભંગ કરે છે ને તો ગુજરાત પ્રોહિબિશન એક્ટના આધારે એમને સજા થઈ શકે છે. બીજું, કોઈ પણ FL3 સર્વ કરતું બિઝનેસ છે, એનો મતલબ હોટેલ, રેસ્ટોરન્ટ કે ક્લબ છે જે એલ્કોહોલ, દારૂ સર્વ કરે છે, એમાં એન્ટ્રી લેવા માટે જ આપણી જોડે લિકર એક્સેસ પરમિટ હોવો જોઈએ, ટેમ્પરરી કે પરમનન્ટ. એટલે એમાં એન્ટ્રી લેવી હશે તો ત્યાંના કર્મચારી કે ત્યાંના બિઝનેસીસના વિઝિટર્સ જ એન્ટર કરી શકશે. લોકલ ગુજરાતીઓ આપણા ગુજરાતમાંથી બીજા લોકો નહીં જઈ શકે. પછી આ નિયમ તો બધાને ખબર જ હશે કે કોઈ પણ વ્યક્તિ એલ્કોહોલનું સેવન કરીને ડ્રાઈવ નહીં કરી શકે, એ તો સજાપત્ર ગુનો છે જ. અને 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના જ વ્યક્તિઓને એલ્કોહોલ સર્વ કરવામાં આવશે FL3 લાયસન્સ વાળી જગ્યાઓ પર. એના સિવાય ગિફ્ટ સિટીમાં
વાઇન શોપ નથી કે લિકર શોપ નથી, એટલે દારૂની બોટલો તો વેચાવાની જ નથી. દારૂ ફક્ત સર્વ થવાનું છે આપણને રેસ્ટોરન્ટ, હોટેલ કે ક્લબમાં. એ પણ નિયમ આપણે યાદ રાખવાની જરૂરત છે. આ નિયમ કદાચ ગુજરાત રાજ્યમાં બધા પાસે પહોંચ્યા હશે, એટલે જ જ્યારે ગૂગલમાં આપણે ગિફ્ટ સિટી લખીએ છીએ ને, તો ગિફ્ટ સિટી જોબ વેકન્સી, ગિફ્ટ સિટી વાઇન શોપ, આ બધા આપણને સજેશન ગૂગલ આપે છે. એનો મતલબ છે કે ગિફ્ટ સિટીમાં નોકરી મેળવવા માટે લોકોએ આજે જ પડાપડી ચાલુ કરી દીધી છે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી ગિફ્ટ સિટીના જે એલ્કોહોલના નિયમો છે, જે દારૂની છૂટછાટ થવાની છે, એના નિયમો તમે સમજી ગયા હશો, તમને સમજ પડી ગઈ હશે, અને આ માહિતી મેળવ્યા પછી ન્યૂઝને તમે સારી રીતે સમજી શક્યા હશો. આવી રીતે જ ઇન્ફોર્મેશન સારી રીતે જોઈતી હોય, કોઈ પણ ન્યૂઝને સમજવું હોય, તો એના માટે એક વાત કહું, રોજે જોજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.